અમેરિકામાં જ્યારથી સત્તા ઉપર ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી થઈ છે ત્યારથી જ ડિપોઝિશનને લઈને ગુજરાતીઓ ઉપર જોખમ ટોળાયું છે। આ બધાની વચ્ચે હવે ટ્રમ્પ દ્વારા એક એવી વ્યક્તિને હાયર કરવામાં આવી છે અને એક એવા લોકોને હોદ્દો આપવામાં આવ્યો છે જેના ઉપરથી હવે કદાચ ભારતીયો ઉપરનું આ જોખમ છે તે વધી શકે છે। શું છે સમગ્ર વિગતો અને ટ્રમ્પ દ્વારા હવે કોને આ વિષયને લઈને નિમવામાં આવ્યા છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત ચૂંટાયા છે ત્યારથી અમેરિકાની દિશા છે તેને બદલી દેવામાં આવી છે। અમેરિકામાં ભારતીયોને લઈને જે વલણ છે તેને પણ બદલી દેવામાં આવ્યું છે। આ બધાની વચ્ચે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે। પોતાના માસ ડિપોર્શનના પ્લાનને સફળ બનાવવા માટે તેમણે હવે ફેડરલ એજન્સીનો પણ ઇમિગ્રેશન ઓફિસર જેવો જ પાવર આપી દીધો છે। એટલે વધુ એક સંસ્થાને પાવર આપવામાં આવ્યો છે જેમાં પણ તે લોકો ડિપોર્શનને લઈને જ કામગીરી કરશે। જો વાત કરવામાં આવે પાવર વિશેની તો તેમાં ડ્રગ્સ ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન છે, તેની સાથે ધ બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયર આર્મ્સ અને તેની સાથે બીજા ઘણા બધા એવા લોકો છે જેનો સમાવેશ થાય છે। અત્યાર સુધી એટીએફ અને ડીએ ઇમિગ્રેશન કેસમાં ત્યારે જ ઇન્વોલ્વ થતા હતા જ્યારે જેમાં ગન અથવા તો પછી ડ્રગ્સનો કોઈ મામલો હોય, પરંતુ હવે તો એફબીઆઈના એજન્ટને પણ ઇમિગ્રેશનની ધરપકડ કરી શકે છે। એટલું જ નહીં, સામાન્ય રીતે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો ન હોય તેમ કરવાથી પણ દૂર રહે છે। અત્યાર સુધી આ લોકોનો ત્યારે જ સમાવેશ કરવામાં આવતો હતો જ્યારે ઘટના કોઈક મોટી હોય, ડ્રગ્સના રિલેટેડ હોય અથવા તો પછી કોઈ બીજી વાત હોય, પરંતુ હવે ડિપોર્શનમાં પણ આ દરેક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ડિપોર્શનને લઈને પણ આ દરેક લોકોને જવાબદારી સોંપવામાં આવી છે। એટલે કદાચ કોઈ પણ વ્યક્તિ પાસે ગેરકાયદેસર કાગળ હશે અથવા તો પછી કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ મળી આવશે તો તે લોકોને હવે પોતાના વતન પાછું આવવું જ પડશે। અમેરિકાની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે અને ત્યાં રહેતા ગુજરાતીઓની હાલત પણ દિવસે ને દિવસે બગડતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગ્રીન કાર્ડ માટે પણ લોકો રાહ જોઈને બેઠા છે અને તે લોકોના જન્મની સાથે જ જેટલા પણ લોકો આવ્યા છે તે લોકોને પણ હવે અમેરિકાની સિટીઝનશીપ મળશે નહીં તેવું પણ સામે આવ્યું હતું। જો કોઈ પણ બાળકને પોતાની સિટીઝનશીપ જોઈતી હોય અથવા તો પછી ત્યાંનું ગ્રીન કાર્ડ જોઈતું હોય તો તેના માતા અથવા પિતા બેમાંથી એક પાસે ગ્રીન કાર્ડ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું, પરંતુ હવે અત્યારે હાલ 10 લાખ જેટલા ભારતીયોના તો ગ્રીન કાર્ડ અટવાઈને પડ્યા છે। એટલે કદાચ હવે એ લોકોના ગ્રીન કાર્ડ નહીં આવે અને એ લોકો આવી જ રીતે રાહ જોઈ રાખશે તો કદાચ તે લોકોના બાળકોને પણ 21 વર્ષે દેશ છોડીને પોતાના વતન પાછું આવવું જ પડશે। જો વાત કરવામાં આવે ડિપોર્શનને લઈને તો ડિપોર્શનને લઈને જે પ્રમાણે આપણે વાત કરીએ એ પ્રમાણે કે ટ્રમ્પ દ્વારા હવે નવી એક વ્યક્તિ છે, એક નવો એક હોદ્દો છે તે નિમવામાં આવ્યો છે ને એ લોકો પણ હવે જે અત્યાર સુધી નાના નાના કેસમાં તે લોકો પડતા નહોતા, પરંતુ હવે તે ડિપોર્શન જેવી બાબતમાં પણ અંદર આવવાના છે અને ડિપોર્ટ કરીને જ રહેશે તેવું પણ અત્યારે લોક ચર્ચાઈ રહ્યું છે। જો વાત કરવામાં આવે યુકેમાં તો યુકેના બ્રિટનમાંથી પણ લગભગ 16,400 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા। એટલે અત્યારે હાલ વિદેશી વિદ્યાર્થીઓ ઉપર બહુ મોટું જોખમ ટોળાયું છે। કેનેડા હોય, અમેરિકા હોય, યુકે હોય અથવા તો પછી દેશનો કોઈ પણ ભાગ હોય તેમાં હવે ભારતીય વિદ્યાર્થીઓ સહિત ગુજરાતી વિદ્યાર્થીઓ ઉપર મોટું જોખમ ટોળાઈ રહ્યું છે। એક બાદ એક નવા વિવાદો સામે આવી રહ્યા છે, તે લોકોના ભારત સાથેના સંબંધો બગડતા જાય છે। આ બધાની વચ્ચે કેનેડા અને ભારતના પણ સંબંધો બગડ્યા હતા, પરંતુ હવે કદાચ અમેરિકા પણ એક બાદ એક એવા પગલાં ભરી રહ્યા છે જેના ઉપરથી એવું સાબિત થઈ રહ્યું છે કે હવે કદાચ ભારતીય વિદ્યાર્થીઓને પોતાના વતન પાછું આવવું પડી શકે છે। આટલું જ નહીં, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા પણ ઇમિગ્રન્ટ્સ પર રેડ પાડવામાં આવી ત્યારે અડચણરૂપ બની શકે તેમ લાગતા હોય તેવા રાજ્યો તેની સાથે જ સ્થાનિક અધિકારીઓની તપાસ કરવાનો પણ આદેશ છે તે જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ફેડરલ જે પ્રોડક્શન છે તે લોકો દ્વારા પણ આપવામાં આવ્યો છે। અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એમ પણ કહ્યું છે કે ઇનલીગલ ઇમિગ્રન્ટ્સના ડિપોર્શનમાં અડચણ ઊભી કરનારને ક્રિમિનલ ચાર્જનો સામનો પણ કરવો પડશે। એટલે કદાચ આને લઈને કોઈ પણ તપાસ ચાલતી હશે ને તેમાં પણ જો કદાચ કોઈ વચ્ચે આવશે તો તે લોકો ઉપર પણ હવે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। એટલે આના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે હવે અમેરિકામાં રહેતા ભારતીયો સહિત ગુજરાતીઓ પર એક નવું જોખમ ટોળાઈ રહ્યું છે ડિપોર્શનને લઈને અને તે લોકોને કદાચ પોતાના વતન એટલે કે ભારત પાછું આવવું પડશે તેવી પણ શક્યતાઓ છે જે દેખાઈ રહી છે। અમેરિકામાં અત્યારે હાલ કદાચ વિઝાને લઈને નિયમ બદલાઈ શકે છે, ગ્રીન કાર્ડને લઈને તો નિયમ બદલાઈ જ ગયા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે અત્યારે હાલ ગુજરાતીઓ જે લોકો ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા છે તે લોકો માટે એક નવું જોખમ આવી રહ્યું છે ને એ છે ડિપોર્શનનું। તે લોકોને ડિપોર્ટ થવાનો એક ભય રહેલો છે। જ્યાં સુધી હાથમાં ગ્રીન કાર્ડ નહીં આવે ત્યાં સુધી તે લોકો કેવી રીતે રહેશે। એટલું જ નહીં, ગ્રીન કાર્ડ નહીં મળે તો તે લોકોને પોતાનો દેશ છોડીને નક્કી ભારત પાછું આવવું પડશે તેવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।